મારે લાગો નેડો, મારે લાગો નેડો, ઓ નેડો, નેડો, મારે લાગો રે હરિવરથી નેડો, ઓસાયો સહજાનંદ સ્વામીનો છેડો, મારે લાગો રે હરિવરથી નેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો, નેડો લાગો રે હવે નવ છૂટે રે, નેડો લાગો રે હવે નવ છૂટે, જેમ હીરો તે ફોડતા કે દિનવ ફૂટે રે, મારે લાગો રે હરિવરથી નેડો, 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 ઓસાયો સહજાનંદ સ્વામીનો છેડો, તો વળગી રે હરી વરની બેલી, હું તો વળગી રે હરી વરની બેલી, જેમ કલ્પતરુ સાથે વળગી વેલી રે, જેમ કલ્પતરુ સાથે વળગી વેલી રે, મારે લાગો રે હરિવરથી નેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો, મારા વાલાથી હું તો ના થાવું અળગી, મારા વાલાથી હું તો ના થાવું અળગી, જેમ મેઘ સંગાતે ચપડા વળગી રે, જેમ મેઘ સંગાતે ચપડા વળગી રે, મારે લાગો રે હરિવરથી નેડો, 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 સાયો સહજાનંદ સ્વામીનો છેડો, પ્રેમાનંદની રે પ્રીત હરિ સાથે, પ્રેમાનંદની રે પ્રીત હરિ સાથે, જેમ રેખા તે ખેંચી વજ્રને માથે રે, જેમ રેખા તે ખેંચી વજ્રને માથે રે, મારે લાગો રે
હરિવરથી નેડો 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 સાયો સહજાનંદ સ્વામીનો છેડો સાયો સહજાનંદ સ્વામીનો છેડો સાયો સહજાનંદ સ્વામી છેડો. પ્રેમાનંદ સ્વામીનું આ પદ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં એક રસ થવાની સમજણ આપે છે. જ્યારે આપણા મનની વૃત્તિઓ જગતના પદાર્થમાંથી નીકળીને ભગવાનના સ્વરૂપમાં જોડાય ત્યારે જ આવો વિશિષ્ટ અદ્વૈત ભગવાનના સ્વરૂપમાં થાય છે. આ પદની શરૂઆત સ્નેહથી થાય છે. એ સ્નેહના પરિણામે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓ સ્થિર થાય છે અને એને પરિણામે શ્રી હરિના સ્વરૂપમાં અદ્વૈત ભાવ, એકાત્મ ભાવ પ્રગટ થાય છે. શબ્દનો કસબ જોઈએ તો મારે લાગો રે હરિવરથી નેડો. અહીં સ્નેહમાંથી નેહ થયો, નેહમાંથી નેહડો થયો અને નેહડોમાંથી નેડો થયો. આમ સ્નેહ શબ્દનું આ ચોથું સોપાન છે. આ જગતમાં શ્રેષ્ઠતમ કોઈ હોય તો તે પરમાત્માનું સ્વરૂપ છે. એ જ સ્નેહ કરવાની જગ્યા છે. મેં સ્વામિનારાયણ ભગવાનનો હાથ પકડી લીધો છે, હવે હું કૃતાર્થ છું. આમ જ્યારે ભગવાનમાં સ્નેહની દ્રઢતા થાય પછી એના સ્વરૂપમાં વૃત્તિ જોડાવા લાગે છે. સ્વામી અહીં કલ્પવૃક્ષની ઉપમા આપે છે. હું તો વળગી રે હરિવરની બેલી, જેમ કલ્પતરુ સાથે વળગી વેલી રે. કલ્પવૃક્ષ એટલે એ વૃક્ષ નીચે જે કલ્પના કરો, સંકલ્પ કરો તે સર્વે સત્ય થાય છે. શ્રીજી મહારાજ કલ્પવૃક્ષ સમાન છે. જેમ ઝાડના મૂળમાંથી કોઈ વેલ નીકળે એ ધીરે ધીરે થળિયાને વીંટળાઈને પછી ડાળખીઓ સુધી પહોંચી જાય છે. આખા ઝાડમાં એ વીંટળાઈ વળે છે. ઝાડના મૂળમાંથી રસ ચૂસી ચૂસીને એ વેલ આખા વૃક્ષમાં પથરાઈ જાય છે. તેમ મૂળની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. એમાંથી જ બધા સુખ માત્ર નીકળે છે. થડની જગ્યાએ સત્સંગ છે અને ડાળખીઓની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની વ્યાપકતા છે. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિરૂપી મૂળમાં જીવને જોડીને આ સત્સંગરૂપી થડને પકડી રાખવું અને મનની વૃત્તિઓને સ્વામિનારાયણ ભગવાનની વ્યાપકતા રૂપી સ્વામિનારાયણ મંત્ર, સ્વામિનારાયણ ભગવાનના મૂળ શાસ્ત્રો, સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ, સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીના સ્થાનો, પ્રસાદીની વસ્તુઓ એ રૂપી ડાળીઓમાં મનની વૃત્તિનો વિસ્તાર કરવાથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જીવ સ્થિર થાય છે. આ વૃત્તિઓના જોડાણને પતંજલિ ચિત્તવૃત્તિ નિરોધ તરીકે વર્ણવે છે. આપણા ચિત્તની વૃત્તિઓને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એમના સત્સંગમાં જોડવાથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એક તાન થવાય છે. મારા વાલાથી હું તો ના થાવું અળગી,
જેમ મેઘ સંઘાથે ચપડા વળગી. પ્રેમાનંદ સ્વામી ભગવાનના સ્વરૂપમાં અદ્વૈત ભાવને પ્રગટ કરતી આ બે પંક્તિઓમાં બહુ ઊંડી વાત સમજાવે છે. ચિત્તની વૃત્તિઓ જેમ વેલ, મૂળ, થડ અને ડાળખીઓ આ બધે વીંટળાઈ વળે છે, તેમ આપણા ચિત્તની વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એમના સંબંધવાળી દરેક વસ્તુઓમાં જોડાવા લાગે એટલે ભગવાનના સ્વરૂપમાં એક રસ થવાય છે. સ્વામી અહીં વીજળીની ઉપમા આપે છે. જેમ મેઘ સંગાથે ચપડા વળગી રે. જેમ વાદળાઓમાં મેઘ ગર્જના થાય ત્યારે એમાં વીજળીના ચમકારા થાય છે. આ મેઘ ઘટા અને વીજળીનો અદ્વૈત છે. તેમ હું મારા સ્વામિનારાયણ ભગવાનથી હવે જુદો થઈશ નહીં. આવી આપણા મનની વૃત્તિ જ્યારે થાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની રસરૂપ સુખમય મૂર્તિનો આપણને અનુભવ થાય છે. અને એ અનુભવ થાય ત્યાર પછી જ સંસારમાંથી વૃત્તિ તૂટવા લાગે છે. પરંતુ સવાલ ચિત્તની વૃત્તિઓનો છે. વૃત્તિ જે છે તે બહુ જ બહોળી થઈ ગયેલી છે. એના પરિણામે જીવ ભગવાન સિવાયના ક્ષેત્રોમાં જ ભમ્યા કરે છે અને અંતે દુઃખી અને નિરાશ થાય છે. આપણી વૃત્તિઓને કેવી રીતે ભગવાનમાં જોડવી અને એને કેવી રીતે એનો સદુપયોગ કરવો એની કળા નિષ્કુળાનંદ સ્વામીએ બતાવી છે. એમણે એક નાનો ગ્રંથ લખ્યો છે જેનું નામ છે વૃત્તિ વિવાહ. કેટલું સરસ નામ છે આ ગ્રંથનું. આપણી સંસ્કૃતિમાં ષોડશ સંસ્કાર છે, તેમાં લગ્નનો એક અગત્યનો સંસ્કાર છે. એ લગ્નની વિધિનું રૂપક બનાવીને નિષ્કુળાનંદ સ્વામીએ કલ્યાણનો રસ્તો બતાવ્યો છે. આ ગ્રંથની શરૂઆતમાં સ્વામી લખે છે કે વિવાતે નામે વધામણું મહીવર કન્યાની વાત. વિવાતે નામ વધામણું મહીવર કન્યાની વાત. વૃત્તિ તે નામ વનિતા વર શ્રી હરિ સાક્ષાત. વર શ્રી હરિ સાક્ષાત. રૂપકની દ્રષ્ટિએ નિષ્કુળાનંદ સ્વામી લગ્નનો ઉલ્લેખ કરે છે, પરંતુ એના પાત્રોની વાત આવે છે ત્યાં એ જુદા આદર્શ તરફ લઈ જાય છે. વિવાહમાં બધું વધાવવાનું હોય છે. વિવાહ તે નામ વધામણું. એમાં વર કન્યા મુખ્ય હોય છે. આ છે જગતની ધારા. પરંતુ અધ્યાત્મના માર્ગમાં વૃત્તિ તે નામ વનિતા વર શ્રી હરિ સાક્ષાત આવી વાત આવે છે. આપણા ચિત્તની વૃત્તિ છે તે વનિતા અર્થાત સ્ત્રીની જગ્યાએ છે.
અને વરની જગ્યાએ શ્રીજી મહારાજ છે. સામાન્ય રીતે સ્ત્રી ચંચળતાનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે. જેમ લગ્ન કરવાનું હોય તો કન્યાને ક્યાં પરણાવવી, જે પુરુષ સાથે એનું લગ્ન કરવાનું હોય એની 3 પેઢીની ઉલટ તપાસ કોઈ કરી દે. કારણ જે પુરુષ સાથે એનું લગ્ન થાય પછી એ સ્ત્રી દુઃખી ન થાય માટે એની તપાસ આદરે છે. એમ આપણા ચિત્તનો સ્વભાવ ચોંટવાનો છે. એ ગમે ત્યાં પ્રીત કરી બેસે, પરંતુ જ્યાં એની વૃત્તિ ચોંટે છે એ વિષય કેવો છે એ જરૂરી વસ્તુ છે. આમ વર શ્રી હરિ સાક્ષાત આપણી વૃત્તિનો વિવાહ સ્વામિનારાયણ ભગવાન સાથે કરવાનો છે. આજના મંગલાચરણના પદમાં ગાયું તેમ, મારે લાગો રે હરિવરથી નેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો. આપણા મનની વૃત્તિ ભટકતી હોય ત્યાંથી એને પાછી લાવીને સ્વામિનારાયણ ભગવાનમાં જોડવી એ જીવનનું લક્ષ્ય છે. સામાન્યતઃ બધાની વૃત્તિ વેશ્યાના જેવી હોય છે. એક જગ્યાએ પરણેલી નથી હોતી. અનેક ઠેકાણે એની વૃત્તિ જોડાયેલી હોય છે. તેથી જીવને સુખ ચેન મળતું નથી. માટે આપણી વૃત્તિનો વિવાહ શ્રીજી મહારાજ સાથે કરાવવો એ આ ગ્રંથનો મુખ્ય સૂર છે. લગ્નની વિધિની બારીકાઈથી રજૂઆત થાય છે. સ્વામી લખે છે, વરે વર્યાની ઈચ્છા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ્ય. વરે વર્યાની ઈચ્છા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ્ય. ઓઢી છે અવલ ઘાટડી, ઓઢી છે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ. લગ્ન જ્યારે નક્કી થાય ત્યારે નાળિયેર અપાય છે. શ્રીહરિએ બૃહદ વૈરાગ્ય રૂપી શ્રીફળ મોકલ્યું. વૈરાગ્ય એટલે ભગવાનના સ્વરૂપમાં વિશિષ્ટ રાગ, ઉચ્ચ પ્રકારનો નિષ્કામ પ્રેમ. આ લગ્નનું પ્રથમ સોપાન છે. માટે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં પ્રીતિ એ પ્રથમ આવશ્યક અંગ છે. લોક વ્યવહારમાં પણ સ્ત્રી એના સગા સ્નેહીની જે પ્રીતિ છે એને તોડીને પછી લગ્ન કરવા આવે છે અને પછી ત્યાં પ્રીતિ કરે છે. આ એક વૈરાગ્યનું ડિટેચમેન્ટ અને એટેચમેન્ટની આ એક થિયરી છે. એ પ્રીતિ વગર એમની સાથે વિવાહ અશક્ય છે. ત્યારબાદ ઓઢી છે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ. અહીં અવલ ઘાટડી ઓઢી છે આવો ઉલ્લેખ છે. ઘાટડી એટલે લાલ રંગનું બાંધણીની ભાતનું સ્ત્રીઓને ઓઢવાનું રેશમી વસ્ત્ર. વર તરફથી મંગળ વસ્ત્ર તરીકે કન્યાના મોઢા ઉપર જે વસ્ત્ર
ઓઢાડવામાં આવે છે તેને ઘાટડી કહેવાય છે. અવલ ઘાટડી, એમાં અવલ શબ્દનો અર્થ થાય છે સૌ પ્રથમ, પ્રારંભનું, સર્વશ્રેષ્ઠ. આમ જીવનમાં ગૃહસ્થાશ્રમની શરૂઆતના પ્રસંગે આ ઘાટડી ઓઢાડે છે, માટે અહીંયા અવલ શબ્દ વપરાયો છે. ઘાટડી લાલ અને રેશમી હોય છે. લાલ કલર અગ્નિ તત્વ પ્રધાન છે, એ વૈરાગ્યનો પ્રેરક છે, અને રેશમી વસ્ત્ર મુલાયમતા અર્થાત પ્રેમ ભક્તિનો પ્રેરક છે. લોક વ્યવહારમાં ટૂચકો છે, આવી ઘાટડીએ અને જઈશ ઠાઠડીએ. મતલબ લગ્ન થયા તે મરણે છૂટવાના. ઘાટડી ઓઢીને જે સ્ત્રી ઘેર આવી તે બીજી રીતે તેના પતિનો સંબંધ છોડી શકતી નથી, પણ મૃત્યુ બાદ જ છૂટી પડે છે. તેવી રીતે આ જીવને સત્સંગ થયો, શ્રીહરિના વ્રતમાન ધારણ કર્યા, પછી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને મૂકીને એનું મન બીજે ક્યાંય આડું અવળું ડોલે નહીં, એવી પતિવ્રતાની નિષ્ઠા રાખીને ઉપાસના કરે, અને મૃત્યુ બાદ સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં જવાનો જે ઠરાવ કરવો તેની વાત આ ઘાટડી સમજાવે છે. સ્વામી આગળ લખે છે, સુવાગણ થઈ છે સુંદરી, પામી અખંડ એવા તણ. આવો સખી સર્વે મળી, ગાઈએ ગોવિંદજીના ગુણ, ગાઈએ ગોવિંદજીના ગુણ. ભગવાન સ્વામિનારાયણની ભક્તિ ઉપાસના રૂપી ઘાટડીને ઓઢીને આપણી વૃત્તિ સુહાગણ બની અને અખંડ સુખને પ્રાપ્ત કરાવનારું અમરત્વ પ્રાપ્ત થયું. જેમ કોઈ સ્ત્રીને ગુણિયલ, રૂપવાન, ધનવાન, ઐશ્વર્યવાન પતિ મળે પછી એને સુખેથી એના ઘરમાં રહેવાનું જ બાકી રહે છે, એમ અનંત ઐશ્વર્યના ધણી, અનંત કોટી બ્રહ્માંડના પતિ, સર્વ અવતારના અવતારી, અખંડ અવિનાશી સુખરૂપ એવા સ્વામિનારાયણ ભગવાન સાથે આપણો જીવ જોડાયો એટલે આપણે અમરત્વને પામી ગયા. કારણ આત્યંતિક પ્રલય થાય ત્યારે સત્યાદિક લોકે સહિત બધા બ્રહ્માંડોનો નાશ થાય છે, પરંતુ ભગવાનના અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન અને એમના મુક્તો નાશ નથી પામતા. આ અખંડ એવા તણની વાત છે. સ્વાગણ થઈ છે સુંદરી, પામી અખંડ એવા તણ. આવો સખી સર્વે મળી, ગાઈએ ગોવિંદજીના ગુણ. આમ અખંડ એવા તણની વાતને સમજીને સદા પ્રફુલ્લ મને સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાવા એ જ આપણા જીવનનું પરમ ધ્યેય હોવું જોઈએ. સ્વામી કહે છે કે મારો જન્મ ધન્ય થઈ ગયો, કારણ સ્વામિનારાયણ ભગવાન સાથે મારું સગપણ થયું. જે વરની ઈચ્છા કરી હતી તેવા જ પરમ શ્રેષ્ઠ વર મને મળ્યા. હવે જીવનમાં
મારે કાંઈ કરવું બાકી રહ્યું નથી. આવી જ્યારે દ્રઢતા થઈ જાય છે ત્યારે આપણા મનની સ્થિતિ બદલાઈ જાય છે અને આપણી ઇન્દ્રિયો, મન અને જીવનું સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળમાં સમર્પણ થઈ જાય છે અને ભક્તની ભાવદશા બદલાઈ જાય છે. જેને સમજાવતા પ્રેમાનંદ સ્વામી કહે છે, મારે સ્વામી નારાયણ ભજવા, દુર્જનિયાના સંગને તજવા. મારે સ્વામી નારાયણ ભજવા, દુર્જનિયાના સંગને તજવા. મેં તો મેલ્યો સંસારીઓ માડી, મેં તો મેલ્યો સંસારીઓ માડી. જોવા સ્વામિનારાયણ દાડી, જોવા સ્વામિનારાયણ દાડી. મારે સ્વામિનારાયણ ભજવા, દુર્જનિયાના સંગને તજવા. મને સ્વામિનારાયણ ભાવે, મને સ્વામિનારાયણ ભાવે. લોક સ્વામિની કહીને બોલાવે, વાટે ઘાટે જાતા ને વળતા સ્વામિનારાયણ સાંભળતા. મારે સ્વામિનારાયણ ભજવા, દુર્જનિયાના સંગને તજવા. મુખે સ્વામિનારાયણ ગાવું રે, મુખે સ્વામિનારાયણ ગાવું. લોકલાજ થકી ના લજાવું, પ્રેમ સખી કહે સ્વામીને સારું. કુરબાન કર્યું શિર મારું. મારે સ્વામિનારાયણ ભજવા, દુર્જનિયાના સંગને તજવા. મારે સ્વામિનારાયણ ભજવા, દુર્જનિયાના સંગ ને તજવા. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ગોપી ભાવ, રાધા ભાવની શ્રેષ્ઠ દશાનું પ્રેમાનંદ સ્વામી આ પદમાં દર્શન કરાવે છે. એક સ્ત્રી જ્યારે કોઈ પુરુષ સાથે લગ્ન કરે છે ત્યારબાદ એના નામની પાછળ એના પિતાની જગ્યાએ એના પતિનું નામ લખાય છે.
તેવી રીતે આપણને સત્સંગ થાય ત્યાર પછી આપણા અહંકાર અને મમત્વમાં ફેરફાર થવા જોઈએ. મને સ્વામિનારાયણ ભાવે, લોક સ્વામીને કહીને બોલાવે. આમ આપણા અહંકારમાં હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું એવી દ્રઢતા થાય. હું પિતા છું, હું પુત્ર છું, ભાઈ છું, પતિ છું, કે હું માતા છું, પુત્રી છું, બહેન છું, પત્ની છું. આવા દેહ સંબંધી બધા સમીકરણો ધીરે ધીરે ભૂસાવા લાગે અને હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, હું સ્વામિનારાયણ ભગવાનની ભક્ત છું. સમાજમાં આપણી ઓળખાણ આ સ્વામિનારાયણનો છે એવી રીતે થવી જોઈએ. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે સંપૂર્ણ સમર્પણની ભાવના જાગૃત થાય, અને આવું સમર્પણ જ્યારે ઘટે છે ત્યારે કૃતાર્થપણું આવે છે. ધન્ય ધન્ય જન્મમાં હેરો થયું સગપણ શ્યામને સાથ. ધન્ય ધન્ય જન્મ હેરો થયું સગપણ શ્યામને સાથ. ઈચ્છા તે વર મુજને મળ્યા, નિષ્કુળા નંદનો નાથ, નિષ્કુળા નંદનો નાથ. જેમ કોઈ સ્ત્રીને એની મરજી પ્રમાણેનો, એની પસંદગીનો પતિ મળે અને એની સાથે એનું લગ્ન થઈ જાય પછી એ ધન્યતા અનુભવે છે, એમ વેદાદિક શાસ્ત્રો પુરાણોમાં જેને શ્રેષ્ઠ માનવામાં આવે છે એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન સાથે આપણો સંબંધ થયો, એમના સ્વરૂપમાં પ્રીત થઈ એ બહુ મોટી વાત છે. સ્વામી વૃત્તિ વિવાહની વાતને સમજાવતા આગળ લખે છે કે અતિ એક અમૂલ્ય ઘાટડી, અતિ એક અમૂલ્ય ઘાટડી, તે તો અમને અલબેલે જો ઓઢાડી. ઘાટડી તો ઘણી મૂલી કહેવાય, ઘાટડી તો ઘણી મૂલી કહેવાય, તે તો અબળા વિના નવ ઓઢાય, તે તો અબળા વિના નવ ઓઢાય. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતપણાની ઘાટડી આપણને સ્વયં સ્વામિનારાયણ ભગવાને ઓઢાડી છે. એ બહુ જ દુર્લભ અને અમૂલ્ય છે, પણ આપણને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતપણાનો ભાર પડતો નથી. ઘાટડી તો ઘણી મૂલી કહેવાય, તે તો અબળા વિના નવ ઓઢાય. અહીં ઘાટડી ઓઢવા માટેની પાત્રતા માટે અબળા શબ્દ વપરાયો છે. જેમ સ્ત્રીમાં મહદ અંશે સ્વીકાર ભાવ હોય છે, પુરુષ એક્ટિવ હોય છે અને સ્ત્રી પેસિવ હોય છે. જ્યારે કંઈક સ્વીકાર કરવાની આપણી વૃત્તિ થાય ત્યારે જ આપણા આત્મામાં નવચેતનનો સંચાર થાય છે. માટે અધ્યાત્મના જગતમાં પ્રગતિ કરવી હોય તો પુરુષના કર્તા ભાવના અહંકારને લઈને ફરવાનું નહીં, પરંતુ
સ્ત્રીના સમર્પણ સ્વીકાર ભાવની દ્રઢતા કરીને આગળ વધાય છે. કારણ આપણા સમગ્ર અસ્તિત્વના એક ખૂણામાં આપણી ઉર્જા આ જગતમાં હું કંઈક કરી શકું છું એવી અભિવ્યક્તિ આપવા સતત ક્રિયાશીલ રહેતી હોય છે, તૈયાર રહેતી હોય છે. એટલે એવા વ્યક્તિત્વમાં ભગવાનના કલ્યાણકારી ગુણ દાખલ થઈ શકતા નથી. પરંતુ જ્યારે એક સ્ત્રીની જેમ સ્વીકાર ભાવથી સજ્જ થઈને ભક્તિ થાય તો ભગવાનના કલ્યાણકારી ગુણ એક પછી એક દાખલ થતા જાય છે. જેમ પાત્ર ખાલી હોય તો અંદર કંઈ ભરાય, પરંતુ પાત્ર જો ભરેલું જ હોય તો જે કંઈ ભરીએ તે છલકાઈને બહાર જતું રહે છે. માટે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતપણા માટે આપણામાં અબળાપણું આવવું ખૂબ જ જરૂરી છે. એ ઘણું કઠણ છે. કારણ રોજબરોજના જીવનમાં પુરુષપણાનો અહંકાર એટલો દ્રઢ થતો જાય છે કે જગતના ક્ષેત્રમાંથી એ પછી ભગવાન ભજવાના માર્ગમાં પણ લાગુ થઈ જાય છે. દાખલા તરીકે ઘરમાં ભગવાનનું સિંહાસન હોય, એમાં સવારથી રાત્રે પોઢાડતા સુધીમાં ભગવાનની સેવાની જે ક્રિયાઓ હોય તેમાં મોટા ભાગના પુરુષો હોય તે સવારે પૂજા કરી લે, માળા ફેરવી લે, એટલા પૂરતું જ એ સિંહાસન પાસે જવાનું. બાકી બધી ક્રિયાઓ ઘરમાં જે સ્ત્રી હોય તેને કરવાની. એનો પાવર ઓફ એટર્ની ઘરના માણસને જ આપી દેવાનો. પરંતુ એક નાની જ વાત લઈએ કે ઘરમાં સ્ત્રીઓ રસોઈ બનાવે અને એ તૈયાર થઈ જાય પછી થાળ તૈયાર કરીને તે થાળ ભગવાનને ધરાવવા મૂકવાનો હોય, તેમાં પણ પુરુષ ન જોડાય. કેમ? તો કહે એ કામ આપણું નહીં. આ દુનિયાદારીની વાત નથી, પરંતુ શ્રીજી મહારાજને રાજી કરવાની વાત છે. આમ અહીં પણ મેલ એલિમેન્ટ પુરુષ આડો આવે છે. પણ જો આ પ્રક્રિયામાં પુરુષ અબળાના લક્ષણ ગ્રહણ કરીને થાળ ધરાવે, શ્રીજી મહારાજને પંખો નાખે, જળ ધરાવે, તો એ શ્રીજી મહારાજની પ્રસન્નતાનું કારણ બને છે. આમ ભગવાનની સાથે દ્રઢ સ્નેહ કરવામાં સ્વીકાર ભાવ, સમર્પણ ભાવ એ અતિશય આવશ્યક બાબત છે. ઘાટડી તો ઘણી મૂલી કહેવાય, તે તો અબળા વિના નભ ઓઢાય. અધ્યાત્મના માર્ગમાં આ સૂત્ર દીવાદાડી રૂપ છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ ઘાટડી કોણે કોણે ઓઢીને શોભાડી તેના નામ શાસ્ત્રોમાંથી ખોડીને કહે છે. પૂર્વે ઘાટડી શુકદેવજીએ, ઋષભદેવ, વાલ્મીકી, વ્યાસજી તથા નારદ સનકાદિક ઋષિવરોએ તથા પ્રહલાદ, ગોપીચંદ, બાજંદ, ભર્તૃહરિ જેવા શ્રેષ્ઠ ભક્તોએ શોભાડી હતી. અને સત્સંગમાં પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, શુક સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક નંદ સંતો, મુકુંદ બ્રહ્મચારી, ભગુજી, રતનજી આદિક બ્રહ્મચારીઓ તથા પાર્ષદોએ સ્વામિનારાયણ ભગવાનની ઘાટડી ઓઢીને તેને શોભાડી હતી. તેમજ દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, જોબનપગી આદિક અનેક ગૃહસ્થ ભક્તો તથા જીવુબા, લાડુબા, પાંછુબા, નાનુબા, રાજબાઈ, કુશળકુંવરબાઈ આદિક અનેક સ્ત્રી ભક્તોએ
આ ઘાટડીને શોભાડી, જેમના ચરિત્રો આજે પણ ગવાય છે. સ્વામી કહે છે, કંઈક તો વણ ઓઢે ફરે ફૂલ્યા રે, કંઈક તો વણ ઓઢે ફરે ફૂલ્યા રે, નિષ્કુળાનંદ કહે તે તો ભૂલ્યા રે. આમ પતિવ્રતાના પ્રતીક સમાન આ ઘાટડી મુખ્ય લક્ષણ છે. ઘણાને પૂછીએ તો વાત કરે, અમે તો સત્કર્મ કરવા, અનીતિ કરવી નહીં, આવા શિષ્ટાચારમાં જ ભગવાન માનીએ છીએ. પણ આ એક જરૂરી અંગ છે, પર્યાપ્ત વાત નથી. આત્માની પરમાત્મા સુધીની યાત્રામાં એ પરમાત્માના સાકાર સ્વરૂપમાં પતિવ્રતાની નિષ્ઠા રાખીને એનું ધ્યાન, ભજન, ઉપાસના વગર જીવ પૂર્ણકામ થઈ શકતો નથી અને આનંદને પ્રાપ્ત કરી શકતો નથી. નિષ્કુળાનંદ કહે તે તો ભૂલ્યા રે. જેને સ્વામિનારાયણ ભગવાનમાં પતિવ્રતા સ્ત્રીના જેવી નિષ્ઠા નથી અને તે જો ભક્તિ માર્ગમાં પ્રગતિ કરવા નીકળે તો તે આગળ ચાલી શકતો નથી. એ માર્ગ ભૂલ્યો છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, સુખ સાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો. પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું, પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું. આપણ તુલ્ય નહીં બીજું કોઈ આજ જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો, અતિ ઘણી મેર કરી છે શ્રી મહારાજ જો. માણસ સંસારમાં સુખો પાછળ દોટ મૂકે છે, પણ જે સુખને માટે એણે ઉદ્યમ કર્યો હોય અને એની જ્યારે એને પ્રાપ્તિ થઈ જાય પછી પાછો ખાલીપો વર્તાય છે. કારણ એ સુખ વિકારવાળું સુખ છે. માટે સુખ સાગર એવા સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર અતિ મહેર કરી અને એમણે આપણો હાથ ઝાલ્યો. આપણું સગપણ પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાન સાથે થયું. માટે ત્રિભુવનમાં આપણા જેવું સુખ કોઈને નથી. આવી શ્રેષ્ઠ વિચારધારાની દ્રઢતા કરીને સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ભજન કરવાથી જીવનમાં અહોભાવ આવે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ચૂંદડી અંતર પ્રીતે જે ઓઢશે, ચૂંદડી અંતર પ્રીતે જે ઓઢશે, તેને સ્વપ્ને નહીં ગમે સંસાર. સ્વામિનારાયણ ભગવાનના નામની અને એમના વિશે પતિવ્રતાના ભાવની ચૂંદડી જેણે પ્રીતિપૂર્વક ઓઢી એ સૌને સંસારના સુખ હરામ થઈ ગયા. અગાઉ જે ઋષિમુનિઓ, નંદ સંતો, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્ત બાઈ ભાઈના નામનો ઉલ્લેખ થયો, એ સર્વેને સંસારના સુખ ઝેર જેવા થઈ ગયા હતા. કારણ એમણે સ્વામિનારાયણ ભગવાનની ચૂંદડી ઓઢી હતી.
શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી. આ વૃત્તિ વિવાહ ગ્રંથ એકદમ સરળ રૂપક જેવો છે. સમાજમાં આપણે સૌ લગ્નની દરેક વાતને, દરેક વિધિને જાણીએ છીએ. એ બહુ જ સામાન્ય લાગતી વિધિઓનું જોડાણ નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના, ધ્યાન, ભક્તિની સાથે કરાવીને સ્વામિનારાયણ ભગવાનની સમીપે લઈ જાય તેવું વર્ણન વૃત્તિ વિવાહ ગ્રંથમાં કર્યું છે. લગ્નમાં પહેલાં શ્રીફળ, ₹1 ચૂંદડીની વાત આવે છે. એના પછી કંકોત્રી લખાય છે અને એ કંકોત્રી વહેંચવામાં આવે છે. આ કંકોત્રીનું અનુસંધાન કરાવતા સ્વામી કહે છે, ધન્ય ધન્ય દીન રડિયામણો, ધન્ય ધન્ય દીન રડિયામણો, ધન્ય અવસર આજનો લગન લાડીલી મોકલે, વહેલા આવો મહારાજ લગન લાડીલી મોકલે, વહેલા આવો મહારાજ. લગ્નનો દિવસ નક્કી થઈ ગયો છે. અહીં સ્ત્રીના વેઇટિંગની વાતનું નિરૂપણ છે. લગ્ન થાય એટલે દીકરી હોય તેનું પત્નીમાં રૂપાંતર થાય છે અને પછી પત્ની માતૃત્વ તરફ પ્રગતિ કરીને માતા બને છે. દીકરી એ ભક્તનું પ્રથમ સોપાન છે. જ્યારે એમાં માતૃત્વ આવે છે ત્યારે એ પૂર્ણ કામ બને છે. એવી રીતે માણસ જન્મે છે, ત્યારબાદ એની વૃત્તિઓ બહિર્મુખ થઈને બહારની તરફ ગતિ કરવા માંડે છે. પરંતુ જ્યારે એના વિરાન અંતઃકરણમાં ભગવાનના જ્ઞાન અને ભક્તિનો અંશ પડે છે એટલે એ ભગવાન સાથે સગપણ કરીને પતિવ્રતાના દરજ્જાએ પહોંચે છે. પરંતુ જ્યારે જીવ અંતર્મુખ બનીને ધ્યાન ઉપાસનાના માર્ગે ચાલવા લાગે છે ત્યારે જ એ માતૃત્વની દશાએ પહોંચે છે, જ્યાં પૂર્ણકામપણું અને ભગવાન પ્રત્યે કૃતાર્થ ભાવની અભિવ્યક્તિ જ શેષ રહી જાય છે. જેમ અષાઢી મેઘ વરસવાનો હોય તે પહેલાંની જમીનનું આપણે નિરીક્ષણ કરીએ તો જુદી જુદી જગ્યાએ જમીનમાં તિરાડો પડી ગઈ હોય છે. જાણે કે પૃથ્વી એના હોઠ ખોલી દે છે અને એના હૃદય સુધી પાણી પહોંચાડવા માટે બધી બાજુથી એના દ્વારને તોડીને ઘણા સમયથી પ્યાસ બુઝાવવા પ્રતીક્ષા કરતી હોય છે. અને જેવી અષાઢી મેઘની વર્ષા શરૂ થાય કે તરત જ પ્રકૃતિમાં તાજગી, સંતોષ અને ઉલ્લાસ છવાઈ જાય છે. આ એક ઉદાહરણ છે, પણ એની પાછળનું સત્ય ખૂબ જ ગહન છે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના દર્શન સુખ વગરના પ્યાસા જીવની ભાવદશાનો ચિતાર આપતા કહે છે, વાલાજી
विलंब न कीजिए, दीजिए दर्शन दान। वाला जी विलंब न कीजिए, दीजिए दर्श दान। मन ઈચ્છે છે મળવા નયણા જોવાને નાથ। શ્રવણ ઈચ્છે છે સુણવા વાલા મુખની વાત। સર્વે અંગે સ્વામી તમને સ્પર્શી પાવન કરું, સ્પર્શી પાવન કરું। પિયુજી વેલા પધારજો, પિયુજી વેલા પધારજો। આવો અંકજ ભરું, આવો અંકજ ભરું। વાલાજી વિલંબ ન કીજીએ, દીજે દર્શન દાન, દીજે દર્શન દાન। અહીંયા ભગવાનને સર્વ પ્રકારે મળવા માટેનો તરવરાટ છે। જેમ પેલી તપ્ત ધરતી પાણી વગર પ્યાસી બની જાય છે અને પાણીને છેક ઊંડે સુધી લઈ જવા માટે જાણે હોઠ ફાડીને પ્રતીક્ષા કરે છે, એમ અનંત જન્મના પ્યાસા એવા આપણા આત્મામાં ઘણી દરાડો પડેલી છે। જીવની પ્યાસ બુઝાય એવું પાણી જ એને મળ્યું નથી। પાણી પીવા છતાં પણ પ્યાસ બુઝતી જ નથી, પરંતુ પ્યાસ વધતી હતી। કારણ એ જગતના વિષય સુખથી કોઈની તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં। પરંતુ જ્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો સંબંધ થયો, એને એમની ભક્તિ શરૂ થઈ, ત્યાર પછી થોડી શાંતિ થવા માંડી। આમ અતૃપ્ત ધરતીની જગ્યાએ આ જીવ છે, તરસ વધારનારા પાણીની જગ્યાએ જગતના પંચ વિષયો છે, અને સ્વામિનારાયણ ભગવાન અમૃત સમાન મેઘની જગ્યાએ છે, અષાઢી મેઘની જગ્યાએ છે। એ મેઘરૂપી અમૃત જીવનમાં પ્રાપ્ત થાય તો જ શાંતિ થાય। માટે કંકોત્રીમાં જે સમય નક્કી થયો એની રાહ જોતા જોતા સ્ત્રી પતિની ઝંખના કરે છે, તેમ અહીં એક
જબરજસ્ત વેઇટિંગ છે. ભક્તનું મન ભગવાનને મળવા આતુર બને છે. કાન ભગવાનની વાણી સાંભળવા અધીરા થયા છે. મન રે ઈચ્છે છે મળવા, નયણા જોવાને નાથ. શ્રવણ ઈચ્છે છે સુણવા, વાલા મુખની વાત. આંખો ભગવાન સ્વામિનારાયણની મનમોહક મૂર્તિ જોવા આતુર છે. એનું અંગે અંગ ભગવાનને ભેટવા માટે ઝંખે છે. આ લગ્ન પહેલાંની પરિસ્થિતિ છે. ભક્તને જ્યારે એના ઇન્દ્રિયો અને અંતઃકરણમાં સ્વામિનારાયણ ભગવાનની રઢ લાગે ત્યારે જ એનું ભગવાન સાથે લગ્ન શક્ય છે. જ્યારે ભગવાનમાં સમર્પણની ભાવના જાગૃત થાય છે ત્યારે દાસત્વ આવે છે અને પોતાના અવગુણો દેખાય છે. જગતમાં કંકોત્રી છપાય ત્યારે બધાય ગુણોનું પ્રદર્શન કરે છે કે આ ભાઈ આટલું ભણ્યો છે, આટલી કંપનીનો માલિક છે, વગેરે વગેરે. જ્યારે નિષ્કુળાનંદ સ્વામી જે કંકોત્રીની વાત લખે છે તેમાં જણાવે છે કે અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે. અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે. અધમ ઉદાહરણ બિરુદ છે, રખે તે તમે ખોતા રે. ભક્ત ભગવાનને વિનંતીપૂર્વક કહે છે કે હે ભગવાન, તમે અધમના પણ ઉદ્ધારક છો. એ તમારું બિરુદ યાદ કરીને મારા કંઈક અવગુણ હોય તે સામું ન જોશો અને મારી ભક્તિનો સ્વીકાર કરજો. પરંતુ આવો દાસત્વ ભાવ, સ્વીકાર ભાવ આવતો નથી. કારણ આપણામાં પુરુષપણાનો અહંકાર દ્રઢ થઈ ગયો છે. માટે જીવનમાં થોડુંક પલળતા પણ શીખવું. જીવનમાં રુજુતા, પ્રેમ, સહિષ્ણુતા જેવા ગુણો વૃદ્ધિને પામતા જાય તો જ ભગવાન તરફ ગતિ થાય છે. તો વૃત્તિ વિવાહ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ યોગ્ય વર અંગે વાત કરી. વિવાહમાં શ્રીફળ, ચુંદડી, વધામણાની વાત તથા સમર્પણની વાત સમજાવી. હવે આગળ બીજી વાતને સમજાવશે. તેને હવે પછીની સભામાં જોઈશું. બીજું, આવતીકાલે ચાતુર્માસનો નિયમ લેવાની એકાદશી છે. આ દિવસે શ્રીજી મહારાજના આશ્રિત માત્રએ વિશેષ નિયમ લેવાના હોય છે. વિશેષ નિયમ અંગે ઘણી જ ગેરસમજ પ્રવર્તાય છે. કોઈ છોકરાઓ હોય તે કહે 4 મહિના કેન્ડી નહીં ખાવ. કોઈ વળી કહેશે 4 મહિના અનાજ નહીં ખાવ. કોઈ કહેશે 4 મહિના મીઠું નહીં ખાવ, વગેરે વગેરે ડોન્ટ્સની વાત આવે છે. પરંતુ ચાતુર્માસમાં બધા ડૂઝ આવે છે. મતલબ અષાઢ મહિનાથી લઈને 4 મહિના સુધી આમ ન કરવું, આમ ન કરવું એ નહીં, પણ આમ કરવું, એવી હકારાત્મક વાત જ આવે છે. શિક્ષાપત્રીના શ્લોક 77 અને 78માં શ્રીજી મહારાજે 8 નિયમો બતાવ્યા છે. તે મુજબ વિશેષ નિયમ અર્થાત જે કંઈ આપણે કરતા હોઈએ તેનાથી કંઈક અધિક કરવું, તેમાં 8 નિયમ સમજવા ખૂબ જરૂરી છે. અને એને સમજીને એક નિયમ સૌએ લેવાનો. એ 8 નિયમ આ પ્રમાણે છે. 1. શ્રીજી મહારાજના વચનામૃત, ભક્ત ચિંતામણી વગેરે મૂળ શાસ્ત્રોની કથા સાંભળવી. 2. આ ગ્રંથોની કથા વાંચવી. 3. શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન, એમના ગુણોનું વર્ણન હોય તેવા નંદ સંતોએ રચેલા કીર્તનો બોલવા. 4. ઘરમાં શ્રીજી મહારાજની ચાંદીની મૂર્તિ હોય તો તેને પંચામૃત સ્નાન કરાવીને
વિધિપૂર્વક જનમંગલ સર્વમંગલના પઠન સાથે મહાપૂજા કરવી. 5. સ્વામિનારાયણ મંત્રનો નિશ્ચિત કર્યા મુજબની સંખ્યા પ્રમાણે રોજે જાપ કરવો. 6. જનમંગલ, હરિકવચ તથા નંદ સંતોએ રચેલા મૂળ સ્તોત્રનો પાઠ કરવો. 7. શ્રીજી મહારાજની મૂર્તિને પ્રદક્ષિણા કરવી. અને 8. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને રોજે જેટલા દંડવત કરતા હોઈએ તેનાથી વધારે નક્કી કર્યા મુજબ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને સ્ત્રી આશ્રિતોએ પંચાંગ પ્રણામ કરવા. શ્રીજી મહારાજ આ નિયમો બતાવીને 78માં શ્લોકની પૂર્તિ કરતા લખે છે કે એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. અહીંયા વિશેષપણે અને ભક્તિએ કરીને ધારવો આ 2 બાબત અગત્યની છે. આપણા રોજબરોજના ભજન કરતાં કંઈક વધારે ભજન કરવાનો નિયમ અને તેમાં ભક્તિનું પ્રધાનપણું હોવું ખૂબ જરૂરી છે. આજના તણાવગ્રસ્ત યુગમાં જેને તમે કહો તે એમ જ કહે કે અમારે રાઉન્ડ ધી ક્લોક જોબ કરવાની હોય, એમાં સમય ક્યાંથી કાઢીએ. આ બિલકુલ સાચી દલીલ છે. પરંતુ આટલા વ્યસ્ત જીવનમાં ટીવી જોવાની, સિરિયલ જોવાની, સમાચાર જોવાની ફુરસદ મળે તથા શરીરની બધી ક્રિયાઓ કરવાની અને સગાવહાલા સાથેના વ્યવહાર સાચવવાની પણ આપણને ફુરસદ મળે તો પછી આપણા કલ્યાણના માર્ગમાં ઉપયોગી એવી શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાની આપણને ફુરસદ મળવી જ જોઈએ. માટે બહુ મોટો નિયમ ન રાખવો, થોડો સમય પણ એ નિયમ પાલન માટે આપણે કાઢીએ તો ઘણું છે. વિશેષ નિયમને એના સમયના માપદંડ સાથે સંબંધ નથી, પરંતુ કેટલા પ્રેમથી આપણે એ નિયમ લઈને તેને છેક સુધી પાડીએ છીએ તેની સાથેનો સંબંધ છે. માટે 11મી જુલાઈએ શ્રીજી મહારાજની મૂર્તિ સામે બેસીને સંકલ્પ કરવો અને આગળ બતાવ્યા તે 8 નિયમમાંથી ગમે તે એક નિયમ નક્કી કરીને પ્રાર્થનાપૂર્વક બોલવું કે હે મહારાજ, તમે કહેલા 8 નિયમમાંથી આ નિયમ હું લઉં છું, તેને પાલન કરવાનું મને બળ અને બુદ્ધિ આપજો. આમ કહી એ વિશેષ નિયમ સૌ ધારણ કરજો અને 4 મહિના સુધી એનું દ્રઢતાપૂર્વક પાલન કરજો. એનાથી શ્રીજી મહારાજની ભક્તિ અને ઉપાસનામાં બળ મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.